સોમનાથ મહાદેવના સાનિધ્યથી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકાધણીજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં. બાપલિયા વાગ્યા કેટલા જો 5:30 અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બીજા લોકો પણ હવે ફ્રેશ થાય છે અને અહીંયા અમારે સિયાબેન સૂતા છે ગાડીમાં, કારણ કે રાત્રે થોડીક લાઇટનો પ્રોબ્લેમ થઈ ગયો હતો ને તો એમના હિસાબે એમને ગાડીમાં સુવડાવવા પડ્યા હતા, એવું હતું. ચલો એક મિનિટ. તો કટ કરવું પડ્યું હતું, પણ કોલ એવો હતો કે નાસ્તો રેડી થઈ ગયો છે તો તમે લોકો આવી જાઓ. તો બસ અત્યારમાં મસ્ત મજાનો ગરમા ગરમ બટાકા પૌવાનો નાસ્તો કરવાનો છે અને સાથે સાથે આપણે અહીંયાથી હવે સીધું નીકળવાનું છે. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ સીતારામ. કેમ છો બધા? અને બાકી આમ કેજો અમારા બંનેનું મેચિંગ કેવું લાગે છે, અમારી બંનેની જોડી કેવી લાગે છે એ બી કહી દેજો. આવી રીતના પહેલી વાર કંઈક ટ્રાય કરીએ છીએ અમે લોકો, પણ થોડુંક લાઈટ ડાર્ક વધારે થઈ ગયું. મારી આગળ ઓપ્શન નહોતો બીજો. એવું છે, કંઈ વાંધો નહીં. તો હવે જઈશું આપણે ચા પાણી નાસ્તો ને એ બધું કરવા માટે, અને બાકી જોઈએ કે બહાર બીજા લોકો શું કરે છે. જો બધા જાગી ગયા. ઋતુભાઈ એવો તો એ જાગી ગયો તો નીરવ આવી ગયો, એ જાગી ગયા. તો ઓકે, એ પણ રેડી છે. પંડિત ને પંડિતાઈ જોવાનું છે. પંડિત ને પંડિતાઈ નહીં, પંડિતાઈ નહીં, એ બંને શું કરે છે. કેમ કે ઓલા છોકરા છાપડા તો જાગી ગયા છે, એમનો અવાજ આવતો એટલે એ ફ્રેશ થયા ને કેટલે પહોંચ્યા એ જોવાનું છે. બાકી બધા આપણે બધા રેડી. તો બાકી આપણે અહીંયા જ વેરાવળમાં નાઇટ સ્ટે કરી લીધો હતો. પ્લાન તો એવો કંઈક કર્યો હતો કે ભાઈ ચલો અત્યારે નીકળી જઈએ દ્વારકા, રાત્રે જેટલા વાગે પહોંચીએ એટલા વાગે, તો સવારે આરામથી દર્શન કરીને પછી ત્યાં આજુબાજુમાં ફરશું, આખો દિવસ મળશે. પણ એવો પ્લાન પછી કેન્સલ કર્યો અને કીધું વહેલી સવારે નીકળી જશું, ભલે જેટલું કવર થાય એટલું કવર કરીશું આપણે, અને તમારા લોકો સાથે પણ આપણે શેર કરીશું ચોક્કસથી. કેમ બોલી? એકદમ મજામાં શેર કરવાનું છે ને, એ બધું આપણું ફેમિલી મેમ્બર છે. અત્યારે પણ એવા છે કેટલા 10-12 જણા છીએ પાછાવડા થાય. સિયા સહિત કરીએ તો 13 નો આંકડો છે અમારો. અમારા રુદુભાઈ અહીંયા બેસી ગયા, નીરવ, રાહુલ ને પ્રજ્ઞા ઉર્ફે જીગુ. આમ તો જોઈ બટાકા પૌવાનો. અને આ અમારા ભાઈ આવી ગયા, દીપકભાઈ, રેગ્યુલર વ્યુઅર છો આપણા, બરોબર ને દીપકભાઈ? મોજે મોજ ને રોજે રોજ. ઘટે તો કાંઈ ન ઘટે, ઘટે તો પાવર ઘટે. અત્યારે બીજું કાંઈ નથી ઘટતું. વેલકમ વિલેજ લાઈફ. પ્રજ્ઞા જોઈ લો 360 ડિગ્રી કેમેરા અમારા. એમાં આપણે આવશે હવે વેલકમ સિયા બેબી. યસ, આવી રીતના કંઈક વ્યૂ બતાવે 360 ડિગ્રી. ને અત્યારે વાગ્યા છે કેટલા? 6:20. અને 6:20 આપણે અહીંયાથી નીકળીએ છીએ દ્વારકા જવા માટે. જોઈએ છે કેટલા વાગે આપણે પહોંચીએ છીએ. રસ્તો આપણા માટે અહીંયાથી અજાણ્યો છે, અહીંયાથી ગળું પહોંચવાનું છે, પછી તો આપણા માટે જાણીતો છે રસ્તો. તો જોઈએ અહીંયાથી ક્યાં શું. ઓન કેમેરા નહીં. હાલો ભાઈ, ઓફ કેમેરા. એમ બરોબર ને રુદ્ર? હમ લોકો કો રાઈ જઈ કરની હે થોડી. ચાલો આપણે થોડો પછી બ્રેક આવી ગયો તો સાથે કન્ટિન્યુ કરવું છે. પણ મેં એક વાત શેર કરવા માટે અત્યારે પાછો કેમેરા ઉઠાઈ લીધો છે કે આપણે જે ગાડીમાં બેડ બનાવ્યો હતો ને કે માટે બનાવ્યો હતો કે લાંબા રૂટની આવી રીતે કઈ ટ્રાવેલિંગ કરીએ ને તો એમાં કામ લાગે આપણે સિયા બેબીને આરામ કરાવવા માટે. અને ક્યારેક આપણે એવું વિચાર્યું હતું કે ક્યારેક રૂમ મળે ન મળે, ક્યાંય ગયા હોય ટૂરમાં અને ફસાઈએ અને પોસિબલ ન હોય તો આમાં આપણે નાઇટ કરવી હોય તો થઈ જાય. સાચું ને સાબજી? હા, તમને બેયને કામ લાગ્યું હોય એટલે એ જ હું કહેવા માંગુ છું કે કર્યું તું એ જ હું વિચારતી. અને આજે કામ પણ એ જ લાગ્યું, રૂમ મળી, એસી બધું હતું, પણ નસીબ થોડાક કમજોર હતા ને તો 2 વાગ્યાથી લાઈટ તકલીફ કરાવી. તો 2 વાગ્યાથી લાઈટ નહોતી એટલે થોડાક હેરાન થયા લાઈટમાં. 5 વાગે આવી. હા, 5 વાગે પાછી આવી ગઈ. એટલે પછી લાઈટ જતી રહી હતી ને તો હું અને સી એ બંને ગાડીમાં આવી ગયા હતા અને અમે મમ્મી દીકરીએ ગાડીમાં નીંદર કરી. પણ સાબજી એક વાત એવી કહી દીધી હતી અહીંયા પહોંચીએ ને એ પહેલા જ કે અહીંયા જનાવરની બીક લાગે હે ને સાબજી? ઈ કે દીપડાની ને એમની બીક લાગે. એટલે પછી એ બીક લાગે એમ કીધું ને એટલે થોડોક ડર વધારે હતો. ગાડીમાં સૂતી હતી પણ બંને બાજુ આમ જોતું જવું પડતું હતું કે ક્યાંયથી આવે ને ક્યાંયથી આવે ને. હું કરે સિયા તું તો હોઈ ગઈ હતી. અને સિયા બેન ને ગાડીમાં આવી ગઈ ને પછી મસ્ત એક નીંદર થઈ ગઈ કે ત્યાં લાઈટ નહોતી ને અને ઇન્વર્ટર પણ ચાલુ કરી આપ્યું તમને. તો એમાં શું થાય કે ઇન્વર્ટર પર ફાસ્ટ પંખા કે કઈ ન હાલે ને 3 રૂમ અમે લોકોએ રોક્યા હતા. તો બધા રૂમમાં પંખા ને બધું ચાલુ થાય એટલે ક્યાં જાય. તો બસ આવું કઈ હતું. પણ થેન્ક યુ સો મચ. એ પણ અમારી યારે હેરાન થયા થોડાક, પણ વાંધો નહીં. દીપકભાઈ થોડીક તકલીફ ઉઠાવી પડી અમારા લીધે, એ બદલ સોરી. અને બાકી બધા હવે નીકળી ગયા છીએ દ્વારકાધીશ ને ત્યાં. માગો 20 આપે 30 દ્વારિકા
દ્વારકાધીશ. અને લાસ્ટ અમે ગયા હતા દ્વારિકા ક્યારે? બેનબા મારા હતા ત્યારે, પણ અમને લોકોને આઈડિયા નહોતો ત્યારે ગયા હતા ને પછી અત્યારે લઈને જાય છે. હજી 2 વર્ષ નથી થયા, 20 મહિના જેવું થયું છે હે ને સાહેબજી? પરિક્રમા પર ગયા હતા આપણે. પરિક્રમામાં યસ, પરિક્રમામાં ગયા હતા અને પાછા પરિક્રમા વહી ગઈ છે ને હજી બીજી પરિક્રમા નથી આવી, એટલે 2 વર્ષ નથી થયા. 2 વર્ષ પરિક્રમામાં પૂરા થશે. કઈ વાંધો નહીં, ચલો હવે જોઈએ રસ્તામાં કેટલા સ્ટોપ લેતા જાય. માધવપુર આવશે, મોજા હનુમાન આવશે તો ઘણું બધું. એક તો માંગ રોડ તો સ્ટોપ કરવાનો છે, રંગબાઈ આવશે, માંગ રોડ પેલો ખાદીમ પાક લેવાનો છે, તો ઘણી જગ્યાએ સ્ટોપ કરવાનો પ્લાન છે. પણ જોઈએ ક્યાં પહોંચીએ છીએ ને કેટલો સ્ટોપ કરીએ ને શું લઈએ. વિડીયોમાં બની રહેજો, આગળ બહુ જ મજા આવવાની છે હે ને સિયા? ધબધબાટી અમારી સિયા બેબીની તમે જોવાનું જ છે બધું, મજા જ આવશે તમને. પહેલો સ્ટોપ આપણો આવી ગયો છે માંગરોળ ની આ બાજુ આલીપા. 8 કિલોમીટર છે અહીંયાથી માંગરોળ, પણ ચા પાણી કીધું હારાથી એવા પી લઈને તો મજા આવી જાય. કેમ पंडित सीताराम सीताराम कैसी रही नाइट आपकी? बहुत बढ़िया बहुत बढ़िया. अच्छा, नींद आ गया बहुत इन बच्चे लोग को? हाँ, सबको ओके. આપણો સેકન્ડ સ્ટોપ આવ્યો છે માધવપુરના દરિયે. તો બસ અહીંયાથી મસ્ત મજાના મીઠા ને મધુરા નારિયેલ પીવાના છે ને બાકી દરિયાદેવના દર્શન કંઈક આ રીતના થાય છે. અત્યારે તો પવન કે એવું જરા પણ નામ નથી, એટલે જોઈ શકો છો કે આ આંધી જેવું વાતાવરણ છે અત્યારે. તો વરસાદનો માહોલ બની શકે છે આજના દિવસે. તો જોઈએ છે, હજી આપણે દ્વારકા સુધી જવાનું છે. જો વરસાદ આવી જાય તો ઓર મજા આવશે, નહીતર પછી રામે રામ. ક્યાં એ ભેજ હોય, આ એવું ન હોય. આ જો ને ધુમ્મસ જેવું વાતાવરણ બધું. અને તારે બૂટ પહેરતા એટલી બધી વાર લાગશે? જોરદાર. અત્યારે સવારમાં વહેલો સમય છે એટલે એટલું પબ્લિક છે ને. વાગ્યા છે 8:30 5 કમ. તો ક્યાંક જ છે માણસો, બાકી ક્યાંય છે નહીં. આ ગાડીનું નક્કી કરીએ છીએ, જો હાંકવી હોય તો. તારે હાંકવી આ ગાડી તો સીધી દરિયામાં જવા દેજે. હે આ બાજુ ઈ બાજુ નહીં, ઓકે. ચલો આવી ગયું છે આપણું નારિયેલ પાણી. આવી જાવ એન્જોય કરવા માટે. મસ્ત મજાનો માધવપુરના દરિયે નારિયેલ પાણી. ભલે તે નારિયેલ પાણી. માધવપુર થી ફરતા પહોંચી આવ્યા છીએ મોચા હનુમાનજી મહારાજના દર્શન કરવા. કારણ કે આજે છે શનિવાર, તો શનિવાર के दिन हनुमान जी के दर्शन किए जाए ना. मनोजवम्बार प्रतुल्य वेगम जितेन्द्रियं वानरयोगं मुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये. प्रेम से बोलिए हनुमान जी महाराज की જય. મંદિર પરિસરમાં તો ઉપયોગ કરવાની મનાઈ છે, એટલે આપણે તમને લોકોને દર્શન નથી કરાવી શક્યા. પણ એ સિવાયનું ઘણું બધું છે અહીંયા, તો એ બધું તમારા લોકો સાથે આપણે શેર કરવાના છે. પણ અહીંયા એક હનુમાનજી મહારાજ છે, તો તમે દર્શન કરી લો. જય હો બજરંગબલી મહારાજ. ને અહીંયા અમારા બેનબાને ગાય છે તો મજા જ આવશે. સિયા ગાય મમ્મા દીકરી આવતી હોય એવી રીલ્સ બનાવીએ ને આપણે. મેં એવું છે, ઘણી બનાવી લીધી. ઉમર સિયાન લઈને બનાવીએ. આવું કંઈક સુંદર અલૌકિક વાતાવરણ, નયન રમ્ય, આંખોને ગમી જાય એવું બધું છે અહીંયા મોચા હનુમાન. અમે તો જો કે 2 થી 3 વાર આપણે આવી ગયેલા છીએ અહીંયા. કેમ પોરબંદર હતા ત્યારે, અને જુનાગઢ થી પણ આવ્યા છીએ ને આપણે. બાકી બાળકો માટેનું હું કહેવાય ક્રિકેટ નહીં બોલાય હવે અત્યારે, રેવા જોઈએ. અને બાળકો માટેનું રમવાનું બગીચો છે એવું બેહી ભાષા વાપરી લઈએ આપણે. શું કાજુ? બાકી તું એકવાર આપણે આવ્યા ત્યારે ખબર આની ઉપર બેહી ગઈ હતી, હુઈ ગઈ હતી. પણ જોજે તું વહી જાય થાવ, ખાડો હે એટલે જ. બોલો હર હર મહાદેવ. મહાદેવ હર. ક્યાં? હા, આપણે જોયેલું છે એ તો. ફરીથી આ લોકોને પણ શેર કરી જ દઈએ આપણે. મસ્ત મજાનું એન્ટિક ગાડું, જે જૂનવાણી સમયમાં જે પહેલા હતું ને એ. तो इस पे लोग लेके जाते थे, है ना, सब सामान. अभी भी जो बैलगाड़ी जिसको बोलते हैं ना, બેલગાડી. અને હવે આપણે એક્ઝેક્ટ આવી ગયા છે મંદિરના પાછળના ભાગમાં, કે જ્યાં આમને શું કહેવાય છે એ મને અત્યારે યાદ નથી, પણ આંતરની શાંતિ યાત્રા, એન્ટરપ્રાઇઝ પિલિગ્રીમ્સ
इसमें चलना पड़ेगा. हाँ ये यहीं ભૂલ ભૂલૈયા તો નહીં પણ અંતરની શાંતિ યાત્રા માટેનું છે. ત્યાંથી એન્ટર થઈ અને બધું ચક્કર લગાવતા લગાવતા બહાર નીકળવાનું છે. જે અમારા ભાઈ તો જતા રહ્યા આડે ધડ. ચલો મોચા હનુમાનજીના દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા પુરાની યાદોને પાછા કરતા કરતા ને વાગોડતા વાગોડતા દ્વારિકાધીશના દર્શને હે ને સાહેબજી. બરોબર છે પણ દરિયો તો અહીંયા યા એ દરિયો તો છે. આપણે દરિયા કિનારે રહી ગયા છીએ 3-4 વર્ષ એટલે એ કઈ આપણા માટે નવું નથી ને આ રસ્તેથી નીકળીએ કે આ રોડ ઉપરથી નીકળીએ ને એટલે અમારી જે જૂની યાદો છે ને તાજી થાય કે બાઇક લઈને જતા અને અહીંયા જોબ કરતા અહીંયા ને અહીંયા રહેતા પોરબંદર અને પોરબંદરથી રજા હોય ત્યારે આજુબાજુના લગભગ બધા લઈ લીધા હતા પણ ત્યારે ક્યારેય દ્વારિકાધીશનો હુકમ ન થયો કે એકવાર પણ અમે દ્વારિકા જઈ શકીએ. તો 3 વર્ષ જેવું રહ્યા ને સાચી આપણે 3-3.5 વર્ષ જેવું અહીંયા રહ્યા પણ ક્યારેય હુકમ નહોતો થયો અને હવે દ્વારિકાધીશનો બોલાવો આવે છે કે તમે આવી જાઓ તો બસ હમણાં બીજી વાર જઈએ છીએ આપણે. ચલો હવે દ્વારિકા પહોંચી જાય ત્યારે કન્ટિન્યુ કરીએ તો જમવામાં ક્યાં સ્ટોપ કરીએ ને એ જોવાનું છે મોટું. મારી ઈચ્છા એવી છે કે પોરબંદર ક્રોસ કરીએ ને એ પછી એક હોટેલ આવે છે નામ મને ભૂલાઈ ગયું છે સોરી પણ એમનું સારું છે જમવાનું. આપણે નીચે રહેતા આવેલા સવિતા ભાભીની તો એ લોકો કહેતા કે એમનું સારું છે જમવાનું તો આપણે એકવાર અહીંયા ટ્રાય કરીશું. અને બાકી શિવ હોટલ તો છે જ પણ ત્યાં પોસિબલ નથી કોલીખડા કેમ કે ટાઈમ બી જાય અને વહેલા થઈએ એટલા વહેલા કંઈ જમી ન લઈએ હજી તો 10 જેવું થયું છે. આટલું વેલું ને પૈસા હા અને અહીંયા 12 વાગ્યાથી ચાલુ થઈ છે એટલે ટાઈમ વિરુદ્ધમાં છે એટલે એ પોસિબલ નથી. તો હવે જોઈએ પોરબંદર ક્રોસ કર્યા પછી એક હોટેલ આવે છે યાદ છે મને ગુરુ કૃપા નહીં પણ કંઈક નામ છે એમનું સોરી યાદ નથી. નહીં ચામુંડામાં તો આપણે ગયા હતા એ નહીં એ બીજી છે એ સિવાયની. તેમ તો ચામુંડાની બાજુમાં તો હોનેસ્ટ બી બની ગઈ છે પણ એ નહીં એ પછી પણ એ નહીં આવે આ રોડ ઉપર ને હું જે કહું છું એ બીજો રોડ છે ને 3 મેલ પછી આવે છે એ પણ એ પોસિબલ નથી ને આપણે તો એ રોડે નથી જવાનું. અહીંયા આવે જેઠાલાલનું કુળદેવી માનું મંદિર છે રંગબાઈ માતાજીનું. તો બસ એ ક્રોસ કર્યું હવે એ ટપીને નીકળ્યા અહીંયા આવતા દરિયે ક્યારેય જવાની ઈચ્છા થાય ને તો રવિવારની રજા હોય કે એવું કંઈ હોય ને તો નાસ્તો લઈને હોય ચણા ચોર ને બીજું કંઈ જે નાસ્તો કરવો હોય એ બધો અને હારે કપડાં લઈને આવે પાથરણો લઈને આવે બેહીએ નાસ્તા પાણી કરીએ ને હિંચકા ખાઈને લસરપટ્ટી ખાઈને પછી નીકળી જઈએ ઘરે પોરબંદર 2 થઈને તો ઘરે પહોંચી જાય ને પછી આરામથી જઈને સુઈ જાય. આવું કરતા રજાના દિવસમાં એને સમજી બરોબર. અત્યારમાં ડેલી લાડુરાની મારી દીકરી સુતી છે તો એમને ઊંઘ કરવા દઈએ ડિસ્ટર્બ ના કરીએ અને આપણે જોઈએ ક્યાં સ્ટોપ કરીએ છીએ. દ્વારકામાં 12 વાગે એન્ટ્રી થઈ ગઈ છે પણ અહીંયા તમે જોઈ શકો છો ટ્રાફિક ચક્કા જામ છે અને ફરતી બાજુથી ગાડીઓ આવ્યો જ થઈ છે હજી. હવે આમાં 1 વાગે મંદિર બંધ થઈ જાય છે તો હવે આમાં કઈ રીતે પહોંચવું ને કઈ રીતે દર્શન કરવા હવે ખબર નથી કારણ કે 5 વાગે પછી પાછું મંદિર ખુલશે તો જોઈએ છીએ હવે આગળ શું થાય છે આપણે. બાકી જેવી દ્વારકાધીશની ઈચ્છા બીજું હું ઠાકરધણી કરે એ ઠીક હોય આમાં તો બીજું કઈ હોય નહીં. બરોબર ને વાલી? મારો ઠાકર કરે એ ઠીક. તો પાર્કિંગમાં જવા માટેની જ લાઈન છે આ બીજું મને એવું લાગતું નથી. પાર્કિંગની છે બીજું નથી અંદર જવા માટે પણ અહીંયા પેલા ગેટ ઓલું કરે ને એન્ટ્રી કરતા હશે પૈસા કઈક ચાર્જીસ હશે ને એ લેતા હશે. બરોબર ને રુદ્ર? એકદમ બરોબર. તમે હાકો ને વચ્ચે કોઈ આવી જાય હેલા વચ્ચે કોણ આવે આમાં કોઈ? જય કાળિયા ઠાકર જય દ્વારકાધીશ. રજાના તો દર્શન કરી લીધા હવે સાક્ષાત રૂબરૂ દર્શન કરવાનો વિચાર છે ને 5:30 નો સમય થઈ ગયો છે. અડધી કલાકનો સમય છે આપણી પાસે. જોઈએ છે શું થાય છે આપણા નસીબમાં અત્યારે દર્શન છે કે પછી 5 વાગ્યાના દર્શન છે એ જોવાનું છે. હવે અંદર મોબાઈલ ને તો કઈ એલાઉડ નથી એટલે તમને લોકોને ધજાના દર્શન કરાવી દીધા ને અમે રૂબરૂ દર્શન કરી લેશું. તમારા વતી પણ અમે દર્શન કરીશું. બરોબર ને? અને પછી અહીંયાથી જવાનું પ્લાનિંગ છે બેટ દ્વારકા. પણ જોઈએ છીએ હવે પેલા આ દર્શન પેલા થઈ જાય ને સિયાબેન ને ખાસ આપણે દર્શન કરાવવાના છે. આ માધવમાં ગયા વખતે આવ્યો ત્યારે આપણે વારું પાણી કર્યા હતા ને બજાર ભરચક ભરી છે. तिवारी जी भरचक है बाजार तो बहुत भीड़ है रे. क्या करेंगे अब? है बहुत जगहों से आते हैं हाँ द्वारकाधीश भगवान का दर्शन करने के लिए और यहाँ बहुत काफी भीड़ है भगवान द्वारकानाथ का दर्शन करने के लिए. तो देखते हैं भी आए हैं और देखते हैं कि अभी दर्शन हो पाता है कि नहीं इस समय. इस कोशिश में ये दर्शन हो जाए. अभी दर्शन हो जाए. अब देखते हैं कि दर्शन हो पाता है कि नहीं. अब जैसा द्वारकानाथ भगवान का
इच्छा ચલો ફટાફટ ચાલવાનું રાખો હવે આવી કઈક ભીડ છે ભાઈ અત્યારે અહીંયા આમાં ક્યાંથી વારો આવશે આપણો દ્વારકાધીશના દર્શન જે નસીબમાં હતા એ લોકોને થઈ ગયા છે અને બાકી અમે આટલા લોકો અહીંયા ઊભા છીએ અમારા નસીબ હા અને એક અમારા પેલા ભાઈને બોલાવ્યા હતા તો એ ભાઈએ કરી આવ્યા એ મોટો ભાઈ જબરો નીકળો મોટો ભાઈ જબરો લાગુ કરીને કરી આવ્યો આપને કઈ વાંધો નહીં આપણો હુકમ નહીં હોય એમ જ એ છે કે દ્વારકામાં ખાલી પગ મૂકો તમે હા મોબાઈલ અંદર તો એલાઉડ નથી પણ બહાર જે ડિસ્પ્લે લાગેલી છે ત્યાંથી તમને લોકોને દ્વારકાધીશના રૂબરૂ દર્શન કરાવી દઈએ ચલો બોલો જય દ્વારકાધીશ સામે જે દેખાય છે સુદામા સેતુ છે અને બાકી હવે અહીંયા ખરીદીમાં લાગ્યા છે સિયાબેન માટે નાની કચ્છી વર્કવાળી મોજડી ગોતવાની છે જો મળી જાય તો સંઘ દ્વારકાની જાત્રાએથી પૂગી આવ્યો છે હવે નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગ છે પણ ત્યાં દર્શન કરવા જઈએ એની પહેલા કીધું પેટ પૂજા કરી લઈએ કારણ કે હવે બધા લોકોને ભૂખ બહુ લાગી છે અને ઓલરેડી 1:30 થી 1:45 નો સમય થયો કેટલો થયો 1:30 થયો ને તો ખાઈ પી લઈએ અને પછી જઈએ નાગેશ્વર દાદાને મળવા માટે અને રીઝવવા માટે બરોબર ને વાંધો નથી હોટલ તો એસી મેળી છે એટલે ઠંડક રાખે છે આમાં બાકી પંખા ક્યાંય નથી દેખાતા બરોબર ને રાહુલ અમારે રાહુલભાઈ જોવે છે કે હવે ક્યારે ક્યાં જવાનું છે ગોપી કેવું કીધું ગોપીનાથ મહાદેવ અહીંયા ક્યાં આવ્યું હવે જોવાનું છે સર્ચ કરવાનું કારણ કે અમારા રાહુલભાઈના મહાદેવને મળવાની ઈચ્છા થઈ ગઈ લાગે છે એવું છે કાંઈ નહીં નાગેશ્વરના દર્શન કરી પછી આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીએ અને પછી જઈએ બેટ દ્વારકા ખાઈ પીને આપણે આવી ગયા છે નાગેશ્વર મંદિરે પણ અહીંની ભીડ જોઈને આપણે તો એકદમ હિંમત હારી ગયા કારણ કે સિયાબેન સાથે છે સિયાબેનને આટલી ભીડમાં રાખવા કઠણ છે એટલે આપણે ગયા નથી પણ અહીંયા બહારથી તમને લોકોને દર્શન કરાવી દઉં નાગેશ્વર મહાદેવના દ્વારકા જેમ ધજાના દર્શન કરાવે એમ અહીંયા નાગેશ્વર મહાદેવની પણ ધજાના દર્શન કરી લો તમે બધા અને બાકી આ તમે જોઈ લો આ ટ્રાફિક આટલો અહીંયા છે સેમ એનાથી ડબલ અહીંયા જે મંદિરનું પાર્કિંગ છે ત્યાં છે અને આ જુઓ તમે આ છાપરા તમને દેખાતા જ હશે ગાડીઓના એ ટ્રાફિક જુઓ અને સેમ આટલો ટ્રાફિક અહીંયા પછી આ જે છે બસો તો કઈ ને કે ભરચક ભર્યું છે બસ તો અત્યારે આપણે હવે બેટ દ્વારકાના રસ્તે નીકળી પડ્યા છે પણ અહીંયા બોટો તો જુઓ તમે લાંગરી છે જોરદાર હે હું વેચાઈશ એ તો અત્યારે તો એમનું ટાણું છું તો એ તો વેચે તો ખરા જ ને બેઠાટું તો હું ના કરવું પડે બરોબર ને તો આવું છે ભાઈ આમાં અત્યારે તો હવે બેટ દ્વારકા પેલો પુલ બની ગયો છે એટલે ક્યાંય આમાં જવાનું રહેતું નથી નહીતર પછી આ બધી બોટું હાલ્યા રાખતી દ્વારકાથી બેટ દ્વારકા બેટ દ્વારકાથી દ્વારકા ને એવી રીતના પણ સીધો પુલ બની ગયો તો હવે આપણે આપણી પોતાનું પર્સનલ વ્હીકલ લઈને જઈ શકીએ અહીંયા જોઈ લો આ ડમરી સડાવી તારા હવા કટારા વડાવ પણ હવ હે ડમ્ફરિયા છે ઓકે ડમ્ફરિયા છે ભાઈ હાલો મળીએ હવે આપણે પાછા બેટ દ્વારકા પહોંચીને જ ફાઇનલી બેટ દ્વારકા પૂગી આવ્યા હો ભાઈ અહીંયાથી જવાનું છે આપણે અને અહીંયાથી જે પેલો પુલ છે ને એ દેખાય છે પણ હવે ત્યાં જઈને જ આપણે જોઈએ ને પાછળ વાળી ગાડી હોરન માર થયું તો આપણે શું કહેવા માંગશું એમને કઈ નહીં બસ જઈએ છીએ થોડી વાર લાગે ભાઈ પેલા એને કે તમે નીકળી જાઓ પછી હું કરી હા સાઈડ નું સ્કાય પકડ ધડાધડ ધડાધડ જાય છે Turn right onto Bet Dwarka Road. ટર્ન રાઈટ ઇનટુ બેટ દ્વારકા રોડ તો રાઈટ વળી જાવ અહીંયાથી ચરણો પખાડે જ્યાં સાકર ગંભીર ખડખડ વહેતા ત્યાં ગૌમતીના નીર નેજા પછી ભૂલાઈ ગયું કઈ નહીં પણ આપણે પૂગી આવ્યા છીએ બેટ દ્વારકા કોનાની નગરી વાળા દ્વારકા વાળા બસ મસ્ત મજાનું ફર્સ્ટ ટાઈમ આપણે એટલે પણ આ કેમ આમ થઈ જાય છે ઝૂમ થોડું થઈ જતું હોય છે આમાં ખબર નથી પડતી મને ફોટોશૂટ ની થાય છે ને મોર પીચ જો દોરેલા છે આ ભાઈને જાવ જો પાછળ વાળા ને એને બહુ ઉતાવળ છે જો આ ભાઈને હા આ ભાઈ એક્ઝેક્ટલી આ ભાઈ યારના હોરન માર થાય છે પાલારા છે જય પાલારા ભાલારા એમાંય મોરપીચ છે તો ચલો બેટ દ્વારકા જઈ આવીએ અને જોઈ આવીએ અને થોડુંક ફોટો સેશન કરતા આવીએ કઈ પવનની ગતિ બહુ બધી છે અને મસ્ત મજાનો ઠંડો વાયરો હોય છે તો અહીંયા બેસવાની પણ મજા આવશે આપણે
તો પેલા લોકો હજી સુધી આપણી પાસે પહોંચ્યા નથી તો ત્યાં સુધીમાં કીધું અહીંયા ફોટોશૂટ મસ્ત મજાનું કરી લઈએ. તો બસ મસ્ત મજાના ફોટો ક્લિક્સ કર્યા છે અહીંયા અને જોરદાર કંઈ ઘટે જ નહીં હો ભાઈ. બધા લોકો ફોટો સેશન કરવા માટે જ અહીંયા રોકાઈ ગયા છે. થોડુંક એવું પવનનું ડિસ્ટર્બન્સ જોવા મળશે તમને લોકોને, કારણ કે પવન છે એમના હિસાબે, તો એ ચલાવી લેજો. અને બાકી આ બાજુ દરિયાદેવ બિંદાસ. પેલી સાઈડ જઈએ આપણે. સિયાબેન પણ અમારા ફોટો સેશન કરવા માટે આવી ગયા છે. ફાઇનલી એમની ઊંઘ ઉડી ગઈ છે. તો મસ્ત મજાનું ફોટોશૂટ કર્યું છે અહીંયા. ક્યારેક ક્યારેક હવે ફેસબુકમાં બધે ફોટા પોસ્ટ જોવા મળશે. હવે તો ઓલા લોકો તો ક્યારે આવે કેમ ખબર, ત્યાં સુધી આપણે શું કરવાનું જ બોલ. બસ પેલા લોકો ત્યાં હજી કંઈક ફોટો સેશન ને એવું બધું કરે છે. આપણે આવી ગયા છે આ સાઈડ, કારણ કે અહીંયા બેક સાઈડમાં તમને બતાવું તો જે પેલી બોટું લાંગરેલી દેખાય જ ને, પેલા દ્વારકાથી બેટ દ્વારકા જે બોટો ચાલતી ને ત્યાં ઉતારતા, એટલે ત્યાં આપણે રોક કરતા ને પછી ત્યાંથી આપણે મંદિરે દર્શન કરવા જવાનું હતું. પણ હવે પુલ બની ગયો છે એટલે એ બોટું ને એ બધું સદંતર બંધ થઈ ગયું છે. એટલે બોટ રાઈડની મજા તો અહીંયા બેટ દ્વારકા હવે નથી માણી શકાતી.